હેલો ફ્રેન્ડ, જય દ્વારકાધીશ। આપણે જે ડીસાથી દ્વારકા માટે અને એ પણ એસી ગાડી અને બેસ્ટ સર્વિસ અને હેલો ફ્રેન્ડ, જય દ્વારકાધીશ। આપણે તમારા બધા માટે છે ને જ્યારે પણ ગાડીએ લાવીએ ને તો એક નંબર જ લાવીએ, બરાબર। અને આપણે ગાડી લઈને આવતા રહીએ, જે ડિસ્કવરી ટ્રાવેલ્સ નોન એસી તો ચાલતી જ હતી અમારી ડીસાથી જામનગર સુધી, પણ હવેથી લાવ્યા છીએ ડીસાથી દ્વારકા માટે અને એ પણ એસી ગાડી અને બેસ્ટ સર્વિસ અને બેસ્ટમાં બેસ્ટ ગાડી લાવી છે। એ તમે ખરેખર એક વખત અમારી વિઝિટ કરશો ને ગાડીની, તો બીજી વખત તમારે ચોક્કસપણે આવવું જ પડશે। અને અમે તારીખ આજે 6 તારીખથી કન્ટિન્યુ ચાલુ કરી નાખી છે ડીસાથી દ્વારકા માટે અને દ્વારકાથી ડીસા માટે। ડીસાથી ટાઈમિંગ છે સાંજે 6 વાગ્યાનો અને સવારમાં દ્વારકા ઉતારશે તમારે 9 વાગે અને સાંજે બીજા દિવસે ઉપડશે એ જ સેમ ડીશ છે, સાંજે 6 વાગે દ્વારકાથી અને સવારમાં 8થી 8:30 ડીસા પહોંચશે અને વાયા અમારી છે ડીસા, પાલનપુર, ઊંઝા, મહેસાણા, વિસનગર વાયા અમદાવાદ થઈને જશે। તો 2x1 સ્લીપર ગાડી એ અને બેસ્ટમાં બેસ્ટ એસી કોચ છે, તો તમને સંપૂર્ણ રીતે ગાડી બતાવશું અને અંદર શું સુવિધા છે એ તમને બતાવશું। અને કમ્પલસરી અમારે નોન એસી તો ગાડી ચાલે જ છે અને એસી ગાડી તમને મસ્ત બતાવશું, એટલે તમે બધા સપોર્ટ કરજો એટલો તમને કહું છું। અને દ્વારકા જે પૂનમ ભરવા જતા હોય એમના માટે તો ખાસ જ છે। તો ફ્રેન્ડ, આ છે અમારી એસી ટ્રાવેલ્સ અને જેમાં તમને દેખો બંધ કાચ મળશે હો, કેમ કે એસી ગાડીમાં હાલમાં ખુલ્લા કાચ આવે પણ આપણે બંધ કાચ કમ્પ્લીટ છે અને એસી કોચ છે અને ન્યૂ પેટી ટ્રાવેલ્સ છે, ન્યૂ બ્રાન્ડ। અને આ તમે દેખી શકો છો કે આ ડિસ્કવરી ટ્રાવેલ્સ, આ છે અમારી એસી ગાડી અને આ છે અમારી નોન એસી ગાડી। આ ચાલે છે ડીસાથી જામનગર ખંભાળિયા અને આ ચાલે છે ડીસાથી દ્વારકા અને ડીસા દ્વારકા। તો તમે વિઝિટ કરજો, ખૂબ જ મજા આવશે। અને આ દેખો, આપ સંપૂર્ણ ગાડી બતાવીએ, આ તમે દેખી શકો છો કે કેટલી બેસ્ટ ગાડી બનાવી છે। હજી તમને બીજી ગાડી આવવાની છે, એનો કલર અલગ છે પણ અંદરનું બધું સીટિંગ અને જે રૂટ એ બધું એક જ છે, ખાલી ઉપરનો કલર અલગ છે અને ઉપરની જે બોડી એ આખી અલગ છે, પણ સેમ ટુ સેમ જ છે, કાચ અને આવી રીતે જ બધું દેખી શકો। ફ્રેન્ડ, ઘણા દિવસે અમે વ્લોગ લાવ્યા છીએ, એટલે તમારા માટે વ્લોગ તો લાવીએ પણ શું નવી નવી ગાડીઓ લાવીએ તો સારું રહે, એટલે તો ફ્રેન્ડ આ ડ્રાઈવર કેબિન છે અને ડ્રાઈવર કેબિનમાં તમે દ્વારકા દર્શન કરવા જો એટલે પહેલા જ દર્શન અમારા કાનુડાના થઈ જશે, કે તમારી સફરની શરૂઆત અહીંથી થશે, બરાબર। અને ડ્રાઈવર કેબિન એકદમ બેસ્ટ જ છે અને ઉપર ડ્રાઈવર માટે ફેસિલિટી આપેલી છે, પંખાની, કેમેરાની સુવિધા, ચાર્જિંગના પ્લગ ડ્રાઈવર માટે, પછી એસી, અંદરનું એસી બતાવીએ તમારે એડો ફ્રેન્ડ। ડ્રાઈવર માટે પંખો તો છે પણ એસી પણ છે, તો તમને અંદરથી બતાવીએ કે ગાડી કેવી છે। તો આવી જાઓ, અંદર આવતા જ તમને ખરેખરમાં એસીનું જે કુલિંગ મળે છે ને એ એક નંબર છે અને અંદર ઉપર જ પહેલો કેમેરો આપેલો છે। તમને સોફા
કમ્પ્લીટ મળી જાય છે. સેન્ટ્રલ એસી આપેલું છે અને અંદર પણ એસી આપેલું છે, એટલે તમને ગરમીની તકલીફ નહીં પડે. અમે તો બહારથી આવ્યા ને એટલે ગરમી લાગે. અને આ દેખો તમને હે ને વધારે ઠંડી લાગે ને ઠંડી તો બ્લેન્કેટની સુવિધા અને મસ્ત પિંક પડદા મળી જશે. અંદર ઉપર એસી છે અને આ માથું રાખવાનું શું એમ્બેસ્ટર. તો આ ફ્રેન્ડ તમને બેક સપોર્ટ મળી રહેશે અને અંદર વોશિંગની સુવિધા આપેલી છે, એટલે તમને ખરેખરમાં ટ્રાવેલ્સનો અનુભવ ડિસ્કવરી ટ્રાવેલ્સમાં એકદમ બેસ્ટ જ તમને મળવાનો છે. અને ખરેખરમાં એટલી મજા આવી જશે ને કે તમને એક વખત જશો ને તો તમને દ્વારકા તમે જશો, તમારા બધા સંબંધીઓને તમે એમ જ કહેશો કે ગાડીમાં જવું હોય તો ડિસ્કવરી ટ્રાવેલ્સમાં. નોન એસીની સર્વિસ તો અમારી છે. અને તમને ફ્રેન્ડ એવું ઘણાને થતું હોય કે પાછળના સોફા કેવી રીતે આવે, કે પાછળનો સોફો આપીએ તો ભેગું થઈ જાય આ તે. તો આપણે પાછળના સોફા બતાવશું કે પાછળના સોફા ઉપર તો તમે લો ને એટલે આ બાજુ તો સિંગલ આવશે, આ બાજુ ડબલ આવશે, બરાબર. અને આ બાજુ તમને સિંગલ આવશે ને તો એમાં તમને શટર મળી જશે, એટલે તમને સેપરેટ જગ્યા મળી જશે. ડબલમાં તમને શટર મળી જશે એટલે સેપરેટ જગ્યા મળી જશે. અને કોઈને ઇમરજન્સી કે અમારે જવું જ છે અને ગાડી પેક થઈ ગઈ છે તો અહીં પણ તમે મહારાજા સોફો કહેવાય છે, એ મહારાજા સોફો પણ તમે લઈ શકો છો. એમાં તમને સેન્ટ્રલ એસી છે એટલે એસી તો મળશે જ. અને ખરેખરમાં ફ્રેન્ડ અમારી ગાડીમાં પહેલી વખત મુસાફરી કરો ને તો કોમેન્ટ કરજો, અને મુસાફરી કરી હોય તો કોમેન્ટ કરતા રહેજો. અને અમે ખરેખરમાં એસી ટ્રાવેલ્સ લાવી છે ને એવી સારી અને બેસ્ટ ટ્રાવેલ્સ લાવતા રહીશું. અને તમને સંપૂર્ણ ગાડીનો વિડીયો બતાવશું. અંદરથી તો તમે ગાડી જોઈ જ છે અને ટાઈમિંગની વાત તો તમને કરેલી છે. અને બીજી કંઈ પણ ઇન્ફોર્મેશન જુએ તો અમને કોન્ટેક કરજો, યા તો નીચે કમેન્ટ કરજો, તો બધી ઇન્ફોર્મેશન મળી જશે. તો ફ્રેન્ડ અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને ફૂલમાં ફૂલ સપોર્ટ કરજો, જેવી રીતે અમે તમારા માટે સારી ગાડીના વિડીયો લાવી શકીએ. અને ફ્રેન્ડ આજ ઘણા ટાઈમે વિડીયો લાવ્યો તો એ બદલ હું માફી માગું છું. અને થેન્ક યુ સો મચ. મળશું નવા વિડીયોમાં. આભાર.